કચ્છ જિલ્લાના નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ। નાયબ કલેક્ટર કે.જે. વાઘેલા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સંકલન બેઠક યોજાઈ હતી। સંકલન બેઠકમાં દરેક કર્મચારીઓ જોડાયા હતા કે જેમાં ધારાસભ્યના સૂચન મુજબ ડેમના દરવાજા ગેટ રિપેરિંગ કરવા, આનુષંગિક બાબતોની તથા ઓવરફ્લો સબબ ગેટ સંબંધી દરખાસ્ત સંબંધિત વિભાગને સત્વરે રજૂ રાખવા તથા તે અંગે જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી। કચ્છ જિલ્લામાં નવા શિક્ષક ભરતી સબબ જાગૃતતા ફેલાવવા તથા ખોટા ઓરડા અંગે દરખાસ્ત રજૂ રાખવા વીડીઓશ્રીને માનનીય ધારાસભ્યશ્રીએ સૂચનો કર્યા હતા। ગ્રામ્ય પ્રસ્તાવના બાવળ દૂર કરવા તેમજ તથા કેટલા દૂર કર્યા તેની વિગતો રજૂ રાખવા આરએનબી પંચાયતને સૂચના આપવામાં આવી હતી। પંચાયત દ્વારા પાણીના વહેણમાં બાવળની સફાઈ હાથ ધરવા માટે અને સાથે જ માનનીય ધારાસભ્યશ્રીએ સંબંધિતને સૂચન કર્યું હતું। નલિયા ગામમાં આવેલ તળાવ રસ્તાની બાજુમાં આવેલ બાવળની સાફ સફાઈ હાથ ધરવા સંબંધિતને સૂચન કર્યું હતું। સાથે જ નુંધાતડ રબારીવાસ વચ્ચે બાળકોને 200 મીટર ચાલીને શાળાએ જવું પડે છે તે બાબતે આરએનબી પંચાયતને જરૂરી આયોજન રૂટ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। પશુ રસીકરણ અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। રમેશભાઈ ભાનુશાલી, નલિયા, કચ્છ, ડીપી ન્યૂઝ। આપણે નલિયા અમદાવાદ એટલે આ સંકલન મિટિંગ હતી અધિકારીને આપણે અધ્યક્ષમાં તો મુખ્ય પ્રશ્ન અમારા જે અત્યારે રોડ સાઈડ ખાડા જે જાણી પટ્ટી એ બધી પછી આરોગ્યનો જ્યાં જ્યાં પૂર્તિ કરી છે એના સિવાય ખાસ કરીને લાઇટ જે હજી અર્જન્ટ હોસ્પિટલ છે કે અમુક ગામડામાં જે લાઇટ બહુ ફોલ્ટ હોય છે એના કારણે ખેડૂતને બહુ તકલીફ છે તો સૂર્યોદય યોજના જે આપણી છે એના માટે હજી શરૂ કરવામાં શું કામ નથી ખાસ એના માટે એના સિવાય જે 1 થી 6 સુધી પ્રાથમિક શાળાનો ઓરડા બાકી છે તો કયા ગામ બાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવે। એના સિવાય આંગણવાડી જ્યાં કામ બાકી છે ત્યાં જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી। એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય જેનાથી ખેડૂતને પૂરું પાણી મળી શકે, પાણી બગડે નહીં એટલે આ બધી તો એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માંગણી કરતી હોય અગ્નિ સંસ્કાર માટે તો અત્યાર સુધી કેમ નથી આવી એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતને જેને રોપા માગતા હોય એ રોપા પણ એને મળવા જોઈએ। તો અનેક પ્રશ્નો આ બધા પછી દારૂનો પ્રશ્ન હતો, ખાણ ખનીજનો હતો, એ બધા પ્રશ્નો આજે પ્રાંતના રૂબરૂ આ મિટિંગમાં પછી પશુનો દવા માટે એના પણ જ્યાં જ્યાં પૂર્તિ કરી હતી જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વકીલ ભાષા થવી જોઈએ આ બધા પ્રશ્નો હતા। એ 100% તમારી વાત સાચી છે। એના લીધે આપણે બધા સંકલનમાં ફોરેસ્ટમાં અને વિધાનસભામાં પણ રજૂઆત કરેલી અને આપણે ઉર્જા મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે એનામાં જે એનો એરિયો જે મેન છે 10-12 કિલોમીટર એટલામાં જે બેન કરવામાં આવશે। બાકીની સાઈડ હવે મિટિંગ થશે એનામાં બાકી સાઈડ બધી ખુલ્લી કરશે અને આપણે રેલવે ચાલુ કરવાની એને લાઈટ આપી ને ખેડૂત માટે આપણે ધ્યાન કરીશું શું કામ નહીં આ ઘણા ટાઈમથી મારે રજૂઆત સંકલનમાં સરકારમાં આપ જુઓ છો એ કરવામાં આવે છે અને એનામાં ઘણું બધું આપણે પોઝિટિવ જવાબ આપવામાં આવ્યા છે અને વહેલી તકે હવે ખુલ્લું થાય એવું લાગે।